Hello friends, how are you? Fine? Okay. Last lecture ની અંદર SN1 રિએક્શન કમ્પ્લીટ કરી હતી, SN2 રિએક્શન છે એનું રિવિઝન પણ કરેલું. આજે આપણે SN1 SN2 ની કમ્પેરિઝન છે એ જોઈ લેશું અને એની જોડે આપણે એને રિલેટેડ જે ક્વેશ્ચન્સ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર મોસ્ટલી જે આવે છે એ ટાઈપના ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન છે એ આજે આપણે કરીએ. અને જે એની સિવાયના કેટલાક ક્વેશ્ચન્સ છે કે જે એ ટાઈપના ક્વેશ્ચન પૂછી શકાય તો એનું ડિસ્કશન છે એ આપણે કરશું. એટલે આજે પહેલાં આપણે SN1 SN2 છે એનું કમ્પેરિઝન રિવિઝન ફટાફટ કરી લઈએ. આ બંને રિએક્શન છે એ માઇન્ડમાં સરસ મજાની છપાઈ જવી જોઈએ. એકદમ એની પ્રોસેસ છે એ ક્રિસ્ટલ ક્લિયર થવી જોઈએ. નોર્મલી રિએક્શન જે છે તો રિએક્શન માટે તો તમે પોઝિટિવ નેગેટિવ ઉપરથી તમે રિએક્શન છે એ તો સમજી શકો, એને તો તમે યાદ રાખવા માટે એ રીતે યાદ રાખી લો તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ મિકેનિઝમના પોઈન્ટ ઓફ વ્યૂ જ્યારે વાત કરતા હોય, મિકેનિઝમનો મિનિંગ એવો થાય કે કોઈ પણ રિએક્શન છે એ કયા તબક્કાઓમાંથી on from which kind of steps reaction complete or reaction occurred. So for that purpose we will study about SN1 and SN2, and mostly if you compare both the reaction you can get very clear data about SN1 and SN2, and it is very much clear through the comparison. So let's start about comparison. SN1 અને SN2 reaction એના કેટલાક પોઈન્ટ્સ છે એ મેં લખી રાખ્યા છે. શું રિએક્શન તો SN1 રિએક્શન જે છે R bond X પ્લસ ન્યુક્લિયોફાઇલ, તો ન્યુક્લિયોફાઇલની પ્રેઝન્સમાં ઇનિશિયલી શું થશે તો કે ઇનિશિયલી R પ્લસ દેટ મીન્સ કે કાર્બોકેટાયન ફોર્મ થશે. બરાબર, અહીંથી આપણે ન્યુક્લિયોફાઇલ છે એને દૂર કરી દઈએ તો પણ ચાલે કે ઇનિશિયલી R bond X તો એમાં કાર્બોકેટાયન ફોર્મ થાય, પછી ન્યુક્લિયોફાઇલ છે એ ઓકે આ જે રિએક્શન છે એ રિવર્સિબલ છે. ન્યુક્લિયોફાઇલ એ ફાસ્ટ એટેક કરે અને R bond NU આમ પ્રોડક્ટ મળશે. શેમાં આવું થશે? SN1 રિએક્શન છે એ આ પ્રમાણે થશે. SN2 કેવી રીતે થાય તો કે R bond X અને ન્યુક્લિયોફાઇલ એ બંને રિએક્શન કરશે અને ઇનિશિયલી ટ્રાન્ઝિશન સ્ટેટ ફોર્મ કરશે. મીન્સ કે અહીંયાથી R X અને અહીંયા આગળ nucleophile. So this is transition state, and finally nucleophile form bond with carbon and X minus leaves. So this is SN2 reaction, this is SN1 reaction. What about intermediate or transition state? In SN1 reaction, intermediate is carbocation and it may rearrange. It may rearrange. Okay, rearrangement possible છે, દરેક વખતે થાય એવું જરૂરી નથી. મોર સ્ટેબલ કાર્બોકેટાયન ફોર્મ થતો હોય તો થાય, પણ આવું ક્યારે થાય? ઇન્ટરમીડિયેટ સ્ટેપમાં કાર્બોકેટાયન ફોર્મ થતો હોય તો. દેટ મીન્સ કે આ જે રિએક્શન છે એ કેવી છે તો કે સ્લો છે. બરાબર, ઓકે, તો અહીંયા ઇટ મે રીઅરેન્જ. ઓકે, વોટ અબાઉટ SN2? તો SN2 માં ટ્રાન્ઝિશન સ્ટેટ હોય, મીન્સ કે ઇન્ટરમીડિયેટ કાર્બોકેટાયન ફોર્મ થતો નથી. બરાબર, નો કાર્બોકેટાયન, therefore no rearrangement. ક્લિયર છે? SN1 રિએક્શનમાં કાર્બોકેટાયન એઝ એન ઇન્ટરમીડિયેટ પ્રોડ્યુસ થાય, કાર્બોકેટાયન પ્રોડ્યુસ થાય છે એઝ એન ઇન્ટરમીડિયેટ, એટલે રીઅરેન્જમેન્ટ પોસિબલ છે. SN2 રિએક્શનમાં ટ્રાન્ઝિશન સ્ટેટ હોય,
એટલે કાર્બોકેટાયન એઝ એન ઇન્ટરમીડિયેટ એ પ્રોડ્યુસ જ નથી થતો, માટે એમાં રીઅરેન્જમેન્ટ પણ ન થાય. પી ડાયાગ્રામની વાત કરીએ. પી ડાયાગ્રામ પોટેન્શિયલ એનર્જી ડાયાગ્રામ. તો પોટેન્શિયલ એનર્જી ડાયાગ્રામની જો વાત કરીએ તો પોટેન્શિયલ એનર્જી ડાયાગ્રામ SN1 રિએક્શન છે. તો SN1 રિએક્શનની અંદર અહીંયા પોટેન્શિયલ એનર્જી, રિએક્શન કોઓર્ડિનેટ આ રીતે હોય. તો સપોઝ કે અહીંથી રિએક્ટન્ટની પાસે સર્ટેન એનર્જી છે, તો ત્યાંથી એ શું કરશે તો કે આ રીતે એની એનર્જી છે એ ઇન્ક્રીઝ થાય. એક સર્ટેન લેવલે શું થશે તો કે ઇન્ટરમીડિયેટ કાર્બોકેટાયન ફોર્મ થાય. અને ત્યાર પછી આ રીતે અહીંયા આગળ શું આવશે પ્રોડક્ટ આવશે. મીન્સ કે અહીંયા આગળ બે પીક મળે છે. ઇમ્પોર્ટન્ટ થિંગ શું છે તો કે અહીંયા આગળ બે પીક મળે. ધીસ ઇઝ કોલ્ડ એક્ટિવેશન એનર્જી EA1 એન્ડ ધીસ ઇઝ EA2. એટલે બે પીક મળે છે ક્યાં SN1 રિએક્શનમાં. અહીંયા આગળ R bond X બરાબર પ્લસ ન્યુક્લિયોફાઇલ. આને શું કહી શકો ટ્રાન્ઝિશન સ્ટેટ 1 એન્ડ ટ્રાન્ઝિશન સ્ટેટ 2. મીન્સ કે અહીંયા કાર્બોકેટાયન ફોર્મ થાય એ પહેલા એક ટ્રાન્ઝિશન સ્ટેટ આવી હશે. કાર્બોકેટાયન અને ન્યુક્લિયોફાઇલ બોન્ડ ફોર્મ કરે ત્યારે એક ટ્રાન્ઝિશન સ્ટેટ આવી હશે અને ફાઇનલી આ પ્રોડક્ટ બને. એટલે કે અહીંયા આગળ આ પ્રોડક્ટ બની. ક્લિયર છે? તો SN1 રિએક્શનમાં બે પીક આપણને મળે છે. એક્ટિવેશન એનર્જી 1 એન્ડ એક્ટિવેશન એનર્જી 2. એમ EA1 અને EA2 એક્ટિવેશન એનર્જી એ કેમિકલ કાઇનેટિક્સનો પાર્ટ છે, ત્યાં તમને એ ખ્યાલ આવશે. પણ એનો મિનિંગ એવો થાય કે એટલી એનર્જી મિનિમમ એ કોઈ પણ રિએક્ટન્ટ છે એને રિએક્શન કરવા માટે જરૂરી છે. મિનિમમ એટલી એનર્જી હોય તો જ રિએક્શન પોસિબલ છે. તો એને એક્ટિવેશન એનર્જી કહેવાય. એટલે આ એક્ટિવેશન એનર્જી EA1 એન્ડ EA2. એટલે ટ્રાન્ઝિશન સ્ટેટ 1 એન્ડ ટ્રાન્ઝિશન સ્ટેટ 2 ફોર SN1 રિએક્શન. કેમ તો કે એમાં એઝ એન ઇન્ટરમીડિયેટ કાર્બોકેટાયન ફોર્મ થાય છે, એટલે એમાં બે ટ્રાન્ઝિશન સ્ટેટ મળશે. ક્લિયર છે? તો આ પી ડાયાગ્રામની વાત થઈ. ઓકે, વોટ અબાઉટ SN2 રિએક્શન? SN2 રિએક્શનની અંદર તો કે એમાં એક જ પીક મળે. સમજો આ રીતે. તો અહીંયા આગળ R bond X પ્લસ ન્યુક્લિયોફાઇલ. એનર્જી અહીંયા આગળ શું આવે તો કે આ ટ્રાન્ઝિશન સ્ટેટ છે. એટલે આ જે છે એ એક્ટિવેશન એનર્જી થઈ, ત્યાંથી પછી એનર્જી ડિક્રીઝ થવાની સ્ટાર્ટ થાય. બરાબર? આ પી ડાયાગ્રામ, રિએક્શન કોઓર્ડિનેટ. તો અહીંયા આગળ સિંગલ પીક મળે એ તમારે યાદ રાખવાનું છે. ટ્રાન્ઝિશન સ્ટેટ SN1 માં બે પીક મળે અને SN2 માં એક જ પીક મળે. અહીંયા R bond NU or you can say product. ક્યાં? SN2 ની અંદર. બરાબર? કમ્પેરેટિવલી એવું કહી શકાય કે SN1 રિએક્શન જે છે એના કરતા SN2 રિએક્શન રિક્વાયર્ડ મોર એનર્જી. એને વધારે એનર્જીની જરૂર પડે. ઓકે, નાવ નેચર ઓફ ન્યુક્લિયોફાઇલ. તો અહીંયા આગળ SN1 રિએક્શન અને SN2 રિએક્શનમાં ન્યુક્લિયોફાઇલ. તો અહીંયા SN1 રિએક્શન માટે weak base is a good nucleophile for SN1 type reaction, and for SN2 type reaction strong base is needed. તો એમાં સ્ટ્રોંગ બેઝની જરૂર પડે. ક્યાં? SN2 માં. પણ SN1 રિએક્શન છે એ વીક બેઝની પ્રેઝન્સમાં થાય. ઓકે, નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ સોલ્વન્ટ.
SN1 રિએક્શન છે પોલાર પ્રોટિક સોલ્વેન્ટની પ્રેઝન્સમાં થાય. H2O, બરાબર, H2O, R bond OH, R bond C, double bond O bond OH. So this kind of polar protic solvents, it is required or it favors SN1 reaction. You should say it favor SN1 reaction. And for SN2 reaction, polar aprotic solvent means diethyl ether, so ether, ketone or acetone, DMF, बराबर, DMSO, etc. So these are the polar aprotic solvent for SN2 reaction which favors SN2. तो sometime question જે આવે છે એની અંદર આવો ક્વેશ્ચન આવે છે કે અહીંયા આગળ તમને જે સોલ્વેન્ટ આપેલા છે તો SN1 ફેવર કરશે કે SN2. તો એ પ્યોરલી આ સોલ્વેન્ટ બેઝડ ક્વેશ્ચન થયા કે પોલાર પ્રોટિક સોલ્વેન્ટ હોય તો SN1 ફેવર કરે અને પોલાર એપ્રોટિક સોલ્વેન્ટ હોય તો SN2 ફેવર કરે. Leaving group, for both kind of reaction, good leaving group is necessary, or in the presence of good leaving group, reaction easily occur. Okay. Order of rate, તો SN1 રિએક્શન જે છે એ SN1 રિએક્શન માટે અને SN2 રિએક્શન માટે. તો અહીંયા આગળ ઓર્ડર ઓફ રેટ કાઇનેટિક્સમાં રેટ જે છે રેટ ઓફ રિએક્શન તો R is equal to K into અહીંયા શું આવશે? It depends only on R bond X, so K into R bond X means concentration of alkyl halide. તો R bond X ના concentration ઉપર જ SN1 reaction છે depend કરે છે, only on alkyl halides concentration. But for SN2 R is equal to K into, it depends on concentration of R bond X as well as nucleophile. So R bond X into nucleophile. So it depends on both the concentration. Order, it is 1 and here it is 2. બરાબર. રિએક્શન ઓર્ડર જે છે રિએક્શન ઓર્ડર શું છે તો એ અહીંયા આગળ જે પાવર બરાબર કોન્સન્ટ્રેશન ઉપર જે કંઈ પાવર આવે 1 2 3 4 જે કંઈ તો એ ઓર્ડર રેટ ઓફ ઓર્ડર થશે, રિએક્શન ઓર્ડર થશે, સોરી. મોલેક્યુલારિટી, તો રેટ ડિટર્મિનિંગ સ્ટેપની અંદર કેટલા મોલેક્યુલ છે એ રિએક્શનમાં પાર્ટિસિપેટ થાય છે એ મોલેક્યુલારિટી શો કરશે. ધેટ મીન્સ કે અહીંયા આગળ મોલેક્યુલારિટી 1 but here it is 2, કારણ કે રેટ ડિટર્મિનિંગ સ્ટેપમાં બંને રિએક્ટન્ટ ને ન્યુક્લિયોફાઇલ બંને હોય એટલે અહીંયા 2 આવશે મોલેક્યુલારિટી. ઓકે, આઈ થિંક ઇટ ઇઝ ક્લિયર. બરાબર છે. SN1 SN2 એક જ સમયે બંને વસ્તુ તમે સોલ્વ કરતા જાઓ તો તમારે જે નાના નાના પોઈન્ટ્સ કે બધી બહુ ડિટેલ રીડ કરવાની જરૂર ન પડે. અને તમારે યાદ રાખવા માટે આ બધું લર્ન કરી ગયા પછી શું કરવાનું, એક પેજમાં આ લખી લેવાનું અને પછી આ બંનેની વિગતો છે તમે જાતે લખતા જાઓ એટલે તમને ટોપિક જે છે એ સરસ મજાનો તૈયાર થઈ જાય. બરાબર છે. તો અહીંયા સ્ટીરિયો, ઓકે, અહીંયા આ એક રહી ગયું આપણે ઓર્ડર ઓફ રેટ. તો ઓર્ડર ઓફ રેટમાં આલ્કાઇલ હેલાઇડ છે તો એ આલ્કાઇલ હેલાઇડ અહીંયા આગળ 3 ડિગ્રી 2 ડિગ્રી અને 1 ડિગ્રી આમ ફેવર કરે. 3 ડિગ્રી છે એ મોસ્ટ ફેવરેબલ હોય. અહીંયા આગળ છે એ CH3 બોન્ડ X 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી આમ હોય. બરાબર. તો આ
ઓર્ડર ઓફ રેટ આમ આવશે બરાબર. આ રેટ ઓફ રિએક્શન છે, આ જે છે એ શું છે, રેટ ઓફ રિએક્શન. ઓકે, આઈ થિંક આટલું ક્લિયર છે. સ્ટીરિયોની વાત કરીએ તો SN1 રિએક્શનની અંદર સપોઝ કે R બોન્ડ X છે એ ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ હોય, મીન્સ કે કાયરલ કાર્બન પ્રેઝન્ટ હોય, તો તમને જે પ્રોડક્ટ મળશે એ રેસિમિક મિક્સચર મળશે. શું મળશે? રેસિમિક મિક્સચર. પણ ક્યારે? જો R બોન્ડ X જે છે એ કાયરલ કાર્બન પોઝેસ કરતો હોય, બરાબર, ઓપ્ટિકલી એક્ટિવ હોય, તો તમને રેસિમિક મિક્સચર એ પ્રોડક્ટ તરીકે મળશે. કારણ કે કાર્બોકેટાયન ફોર્મ થાય, કાર્બોકેટાયનની બંને સાઈડથી એટેક થઈ શકે, બંને સાઈડથી એટેક થઈ શકતો હોય તો સ્પાશિયલ એરેન્જમેન્ટ છે એ ડિફરન્ટ આવે અને એના લીધે શું થાય? રેસિમિક મિક્સચર છે એ પ્રોડક્ટ તરીકે મળે. અહીંયા શું આવશે SN2 માં? તો કે SN2 માં તો શું થાય? ઓનલી ઇન્વર્ઝન, રાઈટ? ઇન્વર્ઝન થાય કારણ કે હેલોજનની પ્રેઝન્સમાં જ ન્યુક્લિયોફાઇલ છે એ એટેક કરે અને બોન્ડ ફોર્મ કરશે. નંબર ઓફ સ્ટેપ્સ SN1 તો કે 2 સ્ટેપ રિએક્શન છે, બરાબર ને? આ કેવી છે? 2 સ્ટેપ રિએક્શન છે. આ સિંગલ સ્ટેપ 1 સ્ટેપ રિએક્શન છે. ક્લિયર છે? બરાબર છે? ઓકે. એક્ટિવેશન એનર્જી, તો એક્ટિવેશન એનર્જી આમ તમે અહીંયા ડાયાગ્રામ વખતે કહી દીધું કે એક્ટિવેશન એનર્જી જે છે, તો એક્ટિવેશન એનર્જી SN1 રિએક્શન required less energy as compared to SN2 reaction. તો અહીંયા આગળ એક્ટિવેશન એનર્જી માટે very less and it requires more energy. So I think now it is very much clear. આ તમને મોડ્યુલમાં નથી આપેલું, તમારે નોટમાં કે પેજમાં લખી અને સાથે ત્યાં જોઈન્ટ કરી દેવાનું SN1 SN2 જ્યાં કમ્પ્લીટ થતું હોય ત્યાં મોડ્યુલમાં, બરાબર? એટલે જ્યારે પણ રીડિંગ કરો ત્યારે આ એક કમ્પેરિઝન છે એ ખાસ કરીને જોઈ લેવાની, જેથી કરીને શોર્ટમાં બધી જ મેટર છે એ આવી જાય. પ્રિપરેશન વખતે મેં તમને કહ્યું એમ કે આ સાઈડ છે એ આ લખી લો, તો બાકીનું બધું છે એ તમે લખતા જાઓ, એટલે એ જોયા વગર લખાઈ જાય તો તમારા માઇન્ડમાં SN1 અને SN2 બંને રિએક્શન છે એ સરસ રીતે ક્લિયર થઈ જાય. ક્લિયર છે? બરાબર. અહીંયા એવરી ટાઈમ બેઝ છે એવું ન કહીએ તો એવું કહી શકીએ કે વીક ન્યુક્લિયોફાઇલ અને સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ એમ પણ કહી શકીએ આપણે અહીંયા. ઓર ઇટ ઇઝ નોર્મલી ન્યુક્લિયોફાઇલ છે તો એ કેવો હશે? બેઝિક હશે, નેચરમાં ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે છે, એટલે વીક બેઝ અને સ્ટ્રોંગ બેઝ એ SN1 SN2 માટે છે. So this is SN1 and SN2. Now let's do some questions, that what kind of questions in competitive exam they are asked. So let's see. Question: the reaction described below is, તો આપણે એની ટાઈપ કહેવાની છે. એમાં એક તો SE1 આપ્યું છે, એવું કંઈ તો આવતું જ નથી આપણે. ઓકે, SN2 SN1 SE2, બરાબર. ઓકે, તો કઈ રીતે આપણે ડિસાઈડ કરશું? તો અહીંયા આગળ આપણને એક બહુ સિમ્પલી CH3 CH2 5 CH3 બોન્ડ H બોન્ડ Br અને OH માઇનસ જ્યારે એટેક કરીને બોન્ડ ફોર્મ કરે છે તો એક તો તમે એ વસ્તુ જુઓ કે આ કાયરલ કાર્બન છે, C અહીંયા CH3 છે, CH3 CH2 5 આમ છે, બોન્ડ H અને બોન્ડ Br આમ છે. અહીંથી OH માઇનસ એટેક કરે અને જ્યારે પ્રોડક્ટ મળે છે એ પ્રોડક્ટની અંદર OH આ સાઈડમાં છે અને બાકીના આ રીતે છે. શું કહેવાય આને? ઇટ ઇઝ ઇન્વર્ઝન, બરાબર છે? અને ઇન્વર્ઝન આ કાયરલ કાર્બન છે, બરાબર. ઇન્વર્ઝન થયું that means it is SN2 reaction. So this is SN2. શેના ઉપરથી ખબર પડી? ઇન્વર્ઝન થયું કે અહીંયા આગળ જે અરેન્જમેન્ટ હતી
એના કરતાં ઓપોઝિટ ડિરેક્શનની અંદર એરેન્જમેન્ટ છે એ બધી આવી, એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે અહીંયા આગળ રિએક્શન જે છે એ કઈ થાય છે તો કે SN2 થાય છે. Tertiary alkyl halides means 3 degree practically inert to substitution by SN2 mechanism because of. તો tertiary alkyl halide હોય 3 degree, ચાલો આને જ આપણે 3 ડિગ્રીમાં કરી નાખીએ, C2H5 મૂકી દીધું મેં સપોઝ, તો આ 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ થઈ ગયો, CH3 મૂકી દો તોય થઈ જાય. તો આ 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ છે, તો એ 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ છે એ SN2 રિએક્શન કેમ ન આપે? તો કે SN2 રિએક્શન આપવા માટે કરવું શું પડે? તો કે OH- ને હેલોજન જે સાઈડમાં પ્રેઝન્ટ છે એની ઓપોઝિટ ડિરેક્શનમાંથી અહીંયા બોન્ડ ફોર્મ કરવો પડે. તો કે ભાઈ પોસિબલ નથી. કેમ? તો કે જો અહીંયા આજુબાજુમાં બલ્કી ગ્રુપ્સ આવી ગયા. સો બીકોઝ ઓફ સ્ટેરિક હિન્ડ્રન્સ in 3 degree alkyl halide or tertiary alkyl halide, SN2 reaction is not possible. Okay, because of steric hindrance. Clear છે? SN2 reaction છે એમાં steric hindrance હોય તો શું કરી શકીએ? તો કે તો SN2 reaction possible નથી. Clear? SOCl2 સાથેની રિએક્શન છે, ક્વેશ્ચન નંબર 114 છે. અહીંયા આગળ આ જે ક્વેશ્ચન છે એટલે પોસિબલ છે કે તમને તમારી બુકમાંથી ન મળે, બરાબર? તો આપણે આ માત્ર સમજવા માટે લેવાનું છે. SOCl2 pyridine, તો pyridine પ્રેઝન્સમાં SOCl2 સાથેની રિએક્શન જે છે તો એ રિએક્શનને તમે જરા જુઓ તો શું થવું જોઈએ? તો કે અહીંયા આગળ ઇન્વર્ઝન આપણને જોવા મળે. શું થાય? ઇન્વર્ઝન. એટલે કે pyridine જે છે એ pyridine પ્રેઝન્સમાં SOCl2 સાથેની રિએક્શન છે એ SN2 રિએક્શન છે, અને SN2 રિએક્શન હોય તો ઇન્વર્ઝન થાય. બરાબર? બીજું આપણે આગળ આમ બહુ જરૂર નથી પણ SOCl2 અને ઇથર આવે તો એ SNI રિએક્શન છે, અને SNI રિએક્શન હોય ને ત્યારે રિટેન્શન થાય. રિટેન્શન થાય. દેટ મીન્સ કે અહીંયા જે હોય સેમ એજ સાઈડમાંથી પ્રોડક્ટ છે એ આપણને મળે. બરાબર? એટલે SNI, SN1 નથી, SNI. બરાબર? પણ SNI ઓલમોસ્ટ આપણે ક્યાંય એવું આવતું નથી એટલે આપણે બહુ જરૂર એની નથી, પણ તમને મેં કમ્પેરિઝનના પોઈન્ટ ઓફ વ્યૂ આપી દીધું કે SOCl2 pyridine હોય તો SN2 રિએક્શન થાય, ઇન્વર્ઝન જોવા મળે. એટલે પ્રોડક્ટ કઈ મળશે આપણને એ નક્કી કરવાનું હોય આપણે જ્યારે, તો એને આપણને ખ્યાલ આવે એટલા માટે. અને આ જે રિએક્શન છે એમાં શું થશે? તો કે OH જે હશે એના પ્લેસ ઉપર Cl એન્ટર થશે. તો OH ની જગ્યાએ જ્યારે Cl આવતું હોય, બરાબર, પણ SN2 છે, ધેટ મીન્સ તો કે OH જે ડિરેક્શનમાં હશે એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં શું એન્ટર થશે? Cl એન્ટર થશે. બરાબર? ક્લિયર છે? તો તમારી પ્રોડક્ટ જે આવે એ પ્રોડક્ટ શું આવે? એ આવે, ચેન્જ થઈ જાય ને. આની ઓપોઝિટમાંથી સાઈડમાંથી Cl છે એ બોન્ડ ફોર્મ કરશે એટલે તમારું જે પ્રોડક્ટ હશે Cl જે છે એ અહીંયા આમ આવશે ને. શું કીધું? આ અબોવ ધ પ્લેન છે,
તો એની ઓપોઝિટ ડિરેક્શનમાંથી Cl છે એ બોન્ડ ફોર્મ કરશે, એટલે ક્યાં અહીંયા આવશે, ડેશ બોન્ડ ઉપર આવશે, વેજ બોન્ડ ઉપર ચેન્જ થઈ જશે, શું આવી જશે, H આવી જશે, અને અહીંયા CH3 આમ થઈ જશે. સો A ઇઝ ધ આન્સર. બરાબર, આન્સર તમારો એ થશે. ખ્યાલ આવી ગયો છે. SN2 રિએક્શન થાય, ઇન્વર્ઝન થાય, OH ની ઓપોઝિટ સાઈડમાંથી Cl છે એ બોન્ડ ફોર્મ કરશે. રેટ ઓફ SN2 will be negligible in, તો શેમાં negligible હશે? તો અહીંયા આગળ તમને મેં બાયસાયક્લો કમ્પાઉન્ડ જે હોય એના વિશે આગળ વાત કરેલી છે. તો અહીંયા આગળ આમ આવશે અને અહીંયા આગળ શું આવશે, Br. તો ઓલવેઝ અહીંયા સ્ટેરિક હિન્ડ્રન્સ જે છે કઈ પોઝિશન ઉપર, તો કે બાયસાયક્લો કમ્પાઉન્ડમાં જે 1,4 આ પોઝિશન થઈ જાય, તો આ જે પોઝિશન છે, તો આ પોઝિશન બંને એ પોઝિશન ઉપર કોઈ પણ ગ્રુપનું એન્ટર થવું એ ડિફિકલ્ટ છે. બરાબર, બીકોઝ ઓફ સ્ટેરિક હિન્ડ્રન્સ. અને આમ તમે બીજી રીતે જુઓ તો આ જે છે એ કાર્બન આમ આવ્યો, દેટ મીન્સ કે હેલોજન છે એ કયો થાય, 3 ડિગ્રી હેલોજન થાય. તો 3 ડિગ્રી હેલોજન બને એના લીધે ત્યાં આગળ રિએક્શન છે SN2 એ લગભગ ન થાય એમ કહી શકીએ. ઓલમોસ્ટ ઇટ ઇઝ નોટ પોસિબલ. ઇવન SN1 એ ન થાય. SN1 તો બિલકુલ ના થાય, કારણ કે SN1 થવા માટે શું થવું જોઈએ, Br માઇનસ રિમૂવ થઈ અને કાર્બોકેટાયન બનવો જોઈએ. પણ આ યાદ રાખજો, આમાંથી કાર્બોકેટાયન બને તો સિચ્યુએશન કેવી આવશે હું તમને સમજાવું. અહીંયા પોઝિટિવ ચાર્જ આવે, દેટ મીન્સ કે આ જે કાર્બન છે એ sp2 કાર્બન થયો, અને sp2 કાર્બન દેટ મીન્સ 120 ડિગ્રી બોન્ડ એંગલ થાય. That is not possible in bicyclo compound. So whenever for any reaction in bicyclo compound, બરાબર, તો આ જે પોઈન્ટ્સ છે તો ત્યાં એ પોસિબલ નથી. રિએક્શન છે ત્યાં પોસિબલ, કાર્બોકેટાયન પોસિબલ જ નથી. એટલે જેટલી જગ્યાએ એવું આવતું હોય કે અહીંયા કાર્બોકેટાયન, તો કે sp2 હાઇબ્રિડાઇઝેશન છે ત્યાં પોસિબલ નથી. કે ઇવન અહીંયા ડબલ બોન્ડ આવતો હોય તો એ પણ પોસિબલ નથી. ડબલ બોન્ડ વાળી વાત થયેલી છે આપણે કે અહીંયા આગળ ડબલ બોન્ડ આવી શકે નહીં. ક્યાં હાઇપર કોન્જુગેશનની એની વાત થતી હતી ત્યાં, તો અહીંયા ડબલ બોન્ડ ના આવી શકે, ધ્યાન રાખવાનું. બરાબર, કારણ કે ડબલ બોન્ડ હોય તો sp2 હાઇબ્રિડાઇઝેશન થયું, તો એ તો પોસિબલ જ નથી. બરાબર, એટલે આ એક ધ્યાન રાખવાનું આપણે બાયસાયક્લો કમ્પાઉન્ડ માટે. આમ તો બાયસાયક્લો કમ્પાઉન્ડ્સ છે એ આપણા સિલેબસમાં જ નથી, એટલે આવું ના જોઈએ. પણ કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ઓલમોસ્ટ ત્યાં પણ નહીં આવે, પણ આપણે છતાં એ રિસ્ક નથી લેતા એ સંદર્ભમાં ખાલી જાણકારી લઈ લીધી. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. Which of the following alkyl halide undergo rearrangement in SN1 reaction? તો SN1 રિએક્શન જો કેવા ક્વેશ્ચન આવે કે કયા કમ્પાઉન્ડ કે જે SN1 રિએક્શન થાય તો એમાં રીઅરેન્જમેન્ટ થશે. તમારે કેવી રીતે નક્કી કરવાનું? સિમ્પલ, જે પણ આલ્કાઇલ હેલાઇડ કે એરાઇલ હેલાઇડ કે એ ટાઈપના જે કમ્પાઉન્ડ્સ આપેલા છે, એરાઇલ હેલાઇડ તો નહીં આવે, આલ્કાઇલ હેલાઇડ આવશે. બરાબર, તો એ આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન છે એને રિમૂવ કરી નાખવાના X માઇનસ તરીકે અને કાર્બોકેટાયન પ્રોડ્યુસ કરી દેવાનો. અને પછી ચેક કરવાનું કે આના કરતા વધારે સ્ટેબલ કાર્બોકેટાયન છે એ રીઅરેન્જમેન્ટથી પોસિબલ છે તો રીઅરેન્જમેન્ટ થાય, અધરવાઇઝ ન થાય. ક્લિયર છે? જોઈએ આપણે કે CH3 thrice C, CH3 bond C, CH3, CH3 bond, CH bond I bond CH3. તો હું ડાયરેક્ટ હવે તમને સમજાવતો જાઉં છું એક પછી એક ઓપ્શન. તો કે આ ઓપ્શન છે શું કરવાનું, તો કે I માઇનસ છે એને દૂર કરી દો, માઇનસ I માઇનસ. બરાબર,
આને દૂર કરી દો. આને દૂર કરો એટલે કે CH3 બોન્ડ C, CH3 બોન્ડ CH, પોઝિટિવ ચાર્જ બોન્ડ CH3, આમ થાય કાર્બોકેટાયન. એન્ડ નાઉ ધીસ ઇઝ 2 ડિગ્રી કાર્બોકેટાયન. હવે આ આપણને ખબર પડવી જોઈએ કે 2 ડિગ્રી કાર્બોકેટાયન ફોર્મ થયો. ઓકે, તો 2 ડિગ્રી કાર્બોકેટાયન માંથી 3 ડિગ્રી પોસિબલ છે? ચેક કરો. તો કે હા, if methyl shifting is there, 1 to methyl shift, મિથાઇલ શિફ્ટ થઈ જાય આ CH3 માઇનસ અહીંયા આગળ, તો પોસિબલ છે. એટલે કે CH3 બોન્ડ C, CH3 બોન્ડ CH બોન્ડ CH3 CH3 આમ છે. 3 ડિગ્રી કાર્બોકેટાયન છે આ રીતે. તો ઓકે, રીઅરેન્જમેન્ટ પોસિબલ છે કારણ કે 2 ડિગ્રી કરતા 3 ડિગ્રી કાર્બોકેટાયન મોર સ્ટેબલ હોય તો થઈ જશે રીઅરેન્જમેન્ટ. ઓકે, એ ઓકે થશે. નેક્સ્ટ જે છે એ 1 ક્લોરો 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેન. બરાબર ને? નામ સાચું બોલો ને, IUPAC નેમિંગ ભૂલી ના જતા. ઓકે, તો અહીંયા આગળ તો કે સેમ પ્રોસેસ કરવાની. Cl માઇનસ ને રિમૂવ કરી દો. Cl માઇનસ ને રિમૂવ કરો એટલે શું થાય? તો કે અહીંયા પોઝિટિવ ચાર્જ આવે. જ્યાં પોઝિટિવ ચાર્જ આવે છે એ તો કે 2 ડિગ્રી કાર્બોકેટાયન થાય. જુઓ, થાય ને? ઓકે, અને અહીંયા 1 2 3 અહીંયા આગળ C બોન્ડ H છે. શું કરશો? તો કે 1 2 હાઇડ્રાઇડ શિફ્ટ કરો. થાય ને? 1 2 હાઇડ્રાઇડ શિફ્ટ. 1 2 હાઇડ્રાઇડ શિફ્ટ કરો તો ક્યાં આગળ? આ બંને ઉપર, અહીંયા આગળ નહીં, કારણ કે 3 ડિગ્રી કાર્બોકેટાયન પોસિબલ છે તો ત્યાં થાય. એટલે અહીંયા આગળ શું આવશે? પોઝિટિવ ચાર્જ આવી જશે CH3. એટલે હાઇડ્રાઇડ H માઇનસ આ બાજુ શિફ્ટ થઈ ગયો, પોઝિટિવ ચાર્જ અહીંયા આવી ગયો. નાઉ ધીસ ઇઝ 3 ડિગ્રી કાર્બોકેટાયન C. બરાબર, 1 2 અને 3 કાર્બન થઈ ગયા, 3 ડિગ્રી કાર્બોકેટાયન છે, મોર સ્ટેબલ હશે. ઓકે, ધેટ મીન્સ અહીંયા પણ રીઅરેન્જમેન્ટ થાય છે, પોસિબલ છે. બરાબર. હવે લાસ્ટ ઓપ્શન ઓલ ઓફ ધીસ છે એટલે બાકીનું તો સમજી ગયા તમે. ત્રીજામાં થતું જ હોય કારણ કે A એન્ડ B હોય તો આન્સર છે નહીં. ઓકે, પણ ચેક તો કરી લઈએ. અહીંયા ડબલ બોન્ડ, અહીંયા આગળ I. શું કરશો? તો કે I માઇનસ છે એને રિમૂવ કરી દો, ત્યાં પોઝિટિવ ચાર્જ મૂકો. શું થાય? 2 ડિગ્રી કાર્બોકેટાયન. પછી તો કે આ બાજુ તો કે અહીંયા 2 ડિગ્રી જ બને, આ બાજુ અહીંયા 2 ડિગ્રી જ બને, તો શું કામ કરવું? ત્યાં થાય. જુઓ, 1 2 હાઇડ્રાઇડ શિફ્ટ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા પ્લસ ચાર્જ આવી જશે. શું ફાયદો થયો? તો કે અહીંથી રેઝોનન્સ થશે. એટલે 1 2 હાઇડ્રાઇડ શિફ્ટ થાય, મીન્સ કે રીઅરેન્જમેન્ટ પોસિબલ છે. ધેટ મીન્સ કે અહીંયા પણ રીઅરેન્જમેન્ટ થાય. આપણો ક્વેશ્ચન હતો કે which of the following alkyl halide undergo rearrangement in SN1 reaction? So all of these. ક્લિયર છે? કઈ ટાઈપના ક્વેશ્ચન આવે એ આપણે આમ તો મેઇનલી જોવાનું છે, અને ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે among the given pairs in which pair first compound reacts faster than second compound in SN1 reaction. આ ટાઈપના ક્વેશ્ચનમાં શું જોવાનું? સિમ્પલ હેલોજનને રિમૂવ કરીને કાર્બોકેટાયન ફોર્મ કરવાનો અને એની સ્ટેબિલિટી ચેક કરવાની. આમાં ક્યાંય રીઅરેન્જમેન્ટ નહીં જોવાનું, ખાસ ધ્યાન રાખવાનું. એઝ ઇટ ઇઝ કાર્બોકેટાયન જે ટાઈપનો ફોર્મ થયો ત્યાં એની સ્ટેબિલિટી કેવી છે એટલું જ જોવાનું. ફોર એક્ઝામ્પલ A છે,
પહેલો ઓપ્શન. તો CH3 CH2 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 Br that means 1 ડિગ્રી હેલાઇડ છે અને નેક્સ્ટ 2 ડિગ્રી હેલાઇડ છે. તો નેચરલી 2 ડિગ્રી હેલાઇડ એ SN1 રિએક્શન ઇઝીલી આપે. તો ફર્સ્ટ ઓપ્શન ન આવે કારણ કે આપણે એવો ઓપ્શન ચેક કરવાનો છે કે જેમાં ફર્સ્ટ કમ્પાઉન્ડ રિએક્ટ્સ ફાસ્ટર ધેન સેકન્ડ. ખ્યાલ આવે છે? પહેલો છે એ ફાસ્ટર હોવો જોઈએ. તો 1 ડિગ્રી કરતાં તો 2 ડિગ્રી ફાસ્ટર હશે. ઓકે, સેકન્ડની અંદર જોઈએ તો એમાં એની અંદર 3 ડિગ્રી હેલાઇડ છે બી ઓપ્શનમાં. CH3C CH3Br CH2 CH3 ત્યાં CH3 આવે. ઓર CH3 CHBr CH3 CH3 અહીંયા તમે માર ખાઈ જાવ એવું બને. કેમ? તો કે બી ઓપ્શન જે છે એમાં અહીંયા આગળ CH3C CH3 CH2 CH3 અહીંયા Br છે, Br ને રિમૂવ કરી દો એટલે કાર્બોકેટાયન. પછી અહીંયા આગળ CH3CH અહીંયા Br CH CH3 CH3 અહીંયા Br છે ત્યાં પોઝિટિવ ચાર્જ આવશે. આમ છે. તો આ 3 ડિગ્રી કાર્બોકેટાયન થયો અને આ 2 ડિગ્રી કાર્બોકેટાયન થયો. નેચરલી 3 ડિગ્રી કાર્બોકેટાયન ઇઝ મોર stable and that's why it reacts faster than this one. આ પછી ભલે 3 ડિગ્રી કન્વર્ટ થતો હોય પણ કન્વર્ટ થાય એમાં ટાઈમ તો લાગે ને. આ ડાયરેક્ટ થશે. ક્લિયર છે? પછી જુઓ સી ઓપ્શનમાં. તો સી ઓપ્શનની અંદર અહીંયા આગળ જે આપેલું છે અહીંયા ડબલ બોન્ડ ને અહીંયા Br છે. Br માઇનસ ને રિમૂવ કરી દો એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ આવે, રેઝોનન્સ થાય ને રેઝોનન્સને લીધે સ્ટેબિલિટી હોય. એટલે આ ફાસ્ટર હોય આના કરતા કારણ કે ત્યાં પ્લસ આ ઇફેક્ટ જ આવશે. અહીંયા આવશે એ શું આવશે? અહીંયા Br છે તો Br માઇનસ રિમૂવ થાય, રિલીઝ થાય, પ્લસ આવે તો આ 2 ડિગ્રી કાર્બોકેટાયન છે. તો એના કરતા અહીંયા રેઝો સ્ટેબલ છે એટલે ફાસ્ટર હોય આ. બરાબર. અને ડી ઓપ્શન સરસ છે. જુઓ ઓલમોસ્ટ સેમ છે. CH3C CH3 CH3 Br છે અને CH3C CH3 CH3 અને I છે. શું કરી દીધું? રિલીઝિંગ ગ્રુપ ઉપર જતા રહ્યા. તમારે એ જોવાનું કે લિવિંગ ગ્રુપ અહીંયા લિવિંગ ગ્રુપ Br માઇનસ છે ને અહીંયા લિવિંગ ગ્રુપ I માઇનસ છે. I માઇનસ છે ઇટ ઇઝ ગુડ લિવિંગ ગ્રુપ એઝ કમ્પેર ટુ Br માઇનસ. બધા લિવિંગ ગ્રુપ જ છે પણ આ ઇટ ઇઝ good living group as compared to Br minus. So it will react more faster than this one. Okay, so clear થઈ ગયો આન્સર જે છે આ કેવી રીતે થિંકિંગ કરવાનું છે ક્વેશ્ચનમાં એ ઇમ્પોર્ટન્ટ છે. આન્સર ઇમ્પોર્ટન્ટ નથી. તમારી થિંકિંગ પ્રોસેસ છે એ પ્રોપર વેમાં જવી જોઈએ તો મજા આવશે. તો તમને વધારે ક્વેશ્ચન કરવાનું મન થશે કે આવા હું હજી વધારે ક્વેશ્ચન કરું. અને એ થિંકિંગ પ્રોસેસને તમે બિલ્ટઅપ નથી કરી શકતા તો તમને એમ થશે કે આ બધું પૂરું થાય સારું, આમાં કાંઈ ખબર નથી પડતી. ક્લિયર છે? એટલે SN1 SN2 ની કમ્પેરિઝન મેં તમને આપી એટલે જ આપી કે માઇન્ડમાં એકદમ મસ્ત ક્રિસ્ટલ ક્લિયર હોય તો અહીંયા કોઈ પ્રોબ્લેમ ના થાય. તો તમારે શું ચેક કરવાનું છે હું કન્ટિન્યુઅસલી તમને કહું છું. SN1 હોય તો મેં તમને કહ્યું કે કયા કયા પોઈન્ટ્સ, તો એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન છે. પછી લિવિંગ ગ્રુપ હોઈ શકે, બરાબર? તો હોય લિવિંગ ગ્રુપ છે એમ એના માટે એ પોસિબલ છે, રીઝન છે એ રેઝોનન્સથી સ્ટેબિલિટી આવતી હોય તો એ પણ છે, બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. What is the major product of the following reaction? CH2 double bond CH bond CH2 bond OH HBr in excess means HBr જે છે એ વધારે લીધેલું છે, બરાબર? એક્સેસ એમાઉન્ટમાં છે. તો HBr સાથેની રિએક્શન છે that means H plus Br minus naturally H plus અવેલેબલ છે. H પ્લસ અવેલેબલ હોય એટલે આ OH માઇનસ જે છે, OH જે છે એ H2O ના ફોર્મમાં રિલીઝ થઈ શકે. એટલે H પ્લસ અહીંયા એટેક કરે
તો CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 હવે જો તમને રિએક્શન છે આ લોન પેર H પ્લસ ને આપે એટલે બોન્ડ O બોન્ડ H આમ થાય એટલે અહીંથી માઇનસ શું થશે H2O એટલે CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 પ્લસ થાય એટલે એલાઇલ કેટાયન બને છે અને આ એલાઇલ કેટાયન જે છે એ મોર સ્ટેબલ હોય કાર્બોકેટાયન એઝ અ કાર્બોકેટાયન તો એલાઇલ કેટાયન ફોર્મ થાય અને નેક્સ્ટ જે સ્ટેપ છે એની અંદર શું થશે Br માઇનસ છે એ એટેક કરશે એટલે Br માઇનસ જે છે એ એટેક કરે તો Br માઇનસ એટેક કરી અને અહીંયા આગળ બોન્ડ ફોર્મ કરશે એટલે કે CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 Br આમ આવશે પણ HBr એક્સેસ એમાઉન્ટમાં છે એટલે અગેન HBr સાથે રિએક્શન થાય ત્યારે આ પાઈ બોન્ડ છે એ બ્રેક થશે આ પાઈ બોન્ડ બ્રેક થાય એટલે H પ્લસ Br માઇનસ તો અહીંયા આગળ પોઝિટિવ ચાર્જ આવશે અહીંયા નેગેટિવ H પ્લસ છે અહીંયા આવશે એટલે કે CH3 CH પ્લસ બોન્ડ CH2 Br અને એનાથી નેક્સ્ટ સ્ટેપમાં Br માઇનસ છે એ બોન્ડ ફોર્મ કરે તો CH3 CH Br CH2 Br that means 1,2 dibromopropane. This is the major product. ક્લિયર છે શું થશે તો કે ફર્સ્ટ સ્ટેપ જે છે એમાં કાર્બોકેટાયન ફોર્મ થાય કારણ કે પહેલા તમે અહીંયા રિએક્શન કરવા જાઓ તો શું થાય તો કે તો નેક્સ્ટ જે છે એ પ્રોસેસ છે એ સ્લો થઈ જાય બરાબર ને કાર્બોકેટાયન જે ફોર્મ થાય એટલે અહીંયા આગળ પહેલા OH માઇનસ રિમૂવ થઈ અને Br માઇનસ આવશે એટલે CH2 ડબલ બોન્ડ CH CH2 Br અને એનાથી નેક્સ્ટ સ્ટેપની અંદર HBr છે એ ડબલ બોન્ડ ઉપર એટેક કરી અને ત્યાં H પ્લસ ને Br માઇનસ છે એ જોડાય તો આ ટાઈપની પ્રોડક્ટ છે એ આપણને મળે ક્લિયર છે તો પ્રોડક્ટ જે છે એ 1,2 ડાયબ્રોમોપ્રોપેન આવે આ જે સ્ટેપ છે એમાં આ કઈ ટાઈપની રિએક્શન થઈ ગઈ એસિડ બેઝ રિએક્શન થઈ ગઈ એટલે એસિડ બેઝ રિએક્શન છે એ ફાસ્ટ હોય એટલે પહેલા એલાઇલ કેટાયન ફોર્મ થશે આ રીતે રિએક્શન થશે ક્લિયર છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે Consider the following bromides. The correct order of SN1 reactivity is. તો અહીંયા આગળ એ જે આપેલો છે એ 1 ડિગ્રી હેલાઇડ છે મિથાઇલ CH3 Me that means મિથાઇલ 1 2 3 4 કાર્બન 1 2 3 1 અહીંયા CH2 આમ જ લખી નાખું ચલો CH2 અને Br ઓકે આ 1 ડિગ્રી હેલોજન થઈ ગયો નેક્સ્ટ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે ડબલ બોન્ડ જે છે એ અહીંયા છે અહીંયા આગળ હેલોજન છે અહીંયા Me મિથાઇલ આમ આપેલું છે અને સી ઓપ્શન જે છે એની અંદર આ રીતે Br છે મિથાઇલ મિથાઇલ અહીંયા મૂકવું હોય તો CH2 ને અહીંયા CH આમ થાય બરાબર તો આ 2 ડિગ્રી હેલોજન છે આ પણ 2 ડિગ્રી હેલોજન છે બટ અહીંયા જો કાર્બોકેટાયન ફોર્મ થાય તો આનો જે કાર્બોકેટાયન છે એ સ્ટેબિલિટી બાય રેઝોનન્સ થાય બરાબર આને આમ કરી દેવાનું અને રિલીઝ કરી દેવાનું એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ આવે અહીંયા પોઝિટિવ ચાર્જ આવે તો આ રેઝો સ્ટેબલ હોય તો રેઝો સ્ટેબલ હોય મોસ્ટ સ્ટેબલ હોય બરાબર એટલે આ જે આવશે એ કેવો આવ્યો તો કે મોસ્ટ સ્ટેબલ ધેટ મીન્સ કે ઓપ્શન આને A કયો અને B અને C કયો તો B reacts fastest કેમ કે SN1 રિએક્શન જેમાં કાર્બોકેટાયન મોર સ્ટેબલ હોય એમાં ઇઝીલી થાય ફાસ્ટ થાય એટલે B આવશે ઓકે આ 2 ડિગ્રી છે અને 1 ડિગ્રી છે સિમ્પલ જ છે 2 ડિગ્રી વાળો પહેલા આવશે પછી 1 ડિગ્રી આવશે સો BCA that is the answer ક્લિયર છે શું જોયું આપણે ચેક શું કરવાનું તો કે જેવું તમને આપે એટલે તમારે હેલોજનને રિમૂવ કરી અને કાર્બોકેટાયન બનાવી નાખો અને સ્ટેબિલિટી ચેક કરી લો બરાબર ક્લિયર હેલો હા
તો અહીંયા આગળ SN1 રિએક્શન માટે આ રીતે જોશું. SN2 માટેની વાત, તો SN2 માટે આપણે શું કરીએ છીએ તો કે SN2 જે રિએક્શન છે તો SN2 રિએક્શનની અંદર આપણે સ્ટેરિક હિન્ડ્રન્સ ચેક કરીએ, મિથાઇલ હેલાઇડ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એમ ચેક કરીએ, તો એ રીતે જોવામાં આવે છે. ક્લિયર? ઓકે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન, it is the increasing order of hydrolysis of the following compounds is. Hydrolysis, that means reaction with H2O. H2O as a solvent પણ હોય, H2O જે છે એ as a reactant પણ છે, ન્યુક્લિયોફાઇલ પણ છે અહીંયા આગળ. તો H2O વીક બેઝ છે, નંબર 1. નંબર 2, H2O as a solvent તમે એને કાઉન્ટ કરતા હો તો એ પોલાર પ્રોટિક સોલ્વેન્ટ છે. So in both of that condition, it shows that reaction mostly occurred in SN1. ક્લિયર થાય છે? કારણ કે SN1 માટે શું હોય? પોલાર પ્રોટિક સોલ્વેન્ટ હોવો જોઈએ, અને વીક બેઝ હોવો જોઈએ કે વીક ન્યુક્લિયોફાઇલ હોવો જોઈએ, બંને છે. એટલે આ જે રિએક્શનમાં આપણે ચેક શું કરવાનું તો કે SN1, આમાં ક્લેરિટી નથી અધરવાઇઝ કે SN1 કે SN2 એમ. અને ક્લેરિટી ન હોય ત્યારે મુશ્કેલી થાય કે આ SN1 પ્રમાણે જોવાનું કે SN2 પ્રમાણે જોવાનું. તો આ રીતે થિંકિંગ કરવાનું છે કે જે આપેલું છે એની અંદર કન્ડિશન્સ એપ્લાય કરો. બરાબર? હવે ઈઝી થઈ ગયું. હું જરા રિમૂવ કરી દઉં પહેલા. બ્રોમોબેન્ઝીન, તો એરોમેટિક રિંગ સાથે હેલોજન હોય તો એ રિએક્શન SN1 હોય કે SN2 હોય એ ડિફિકલ્ટ છે, કારણ કે પાર્શિયલ ડબલ બોન્ડ થાય તો એ સ્ટ્રોંગ બોન્ડ હોય એટલે એને ઇઝીલી બ્રેક નથી કરી શકાતો, એટલે એ ઇઝીલી ન થાય SN1 કે SN2, એટલે એ તો કેન્સલ થઈ ગયું. હવે એટલે આ 1 હતું બ્રોમોબેન્ઝીન Br. પછી જે આપેલું છે બ્રોમોસાયક્લોહેક્ઝેન, આમ તો આ જે હેલોજન છે એને તમે કાઉન્ટ કરો તો 2 ડિગ્રી છે. બરાબર? આમ હવે આટલી તો ખબર પડવી જોઈએ. અને નેક્સ્ટ લઈ લો તો એ ડબલ બોન્ડ થી નેક્સ્ટ કાર્બન ઉપર હેલોજન છે, એલાઇલ હેલાઇડ થયો આ. બરાબર? એટલે એ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું આવ્યું તો કે CH3 થ્રાઇસ Br, આમ આવ્યું. અને હાઇડ્રોલિસિસ મીન્સ રિએક્શન વિથ H2O, તો H2O સાથે રિએક્શન થાય છે. ફાસ્ટ રિએક્શન કોણ આપશે, ઓર યુ કેન સે ફાસ્ટેસ્ટ રિએક્શન કોણ આપશે? તો કે ફાસ્ટેસ્ટ રિએક્શન તો નેચરલી આમાંથી કાર્બોકેટાયન ફોર્મ કરો તો CH3C CH3 CH3 પ્લસ 3 ડિગ્રી કાર્બોકેટાયન છે અને ટર્શરી બ્યુટાઇલ કાર્બોકેટાયન છે. એમોંગ ઓફ ધી કાર્બોકેટાયન્સ, tertiary butyl carbocation is more stable than allyl carbocation and benzyl carbocation. Hello. It is an exception. બરાબર? આ આપણે ડિસ્કસ કરી ગયા છીએ. આ યાદ રાખવાનું છે આપણે કે નોર્મલી રેઝોનન્સને લીધે સ્ટેબિલિટી વધારે હોય એટલે અહીંયા રેઝોનન્સ થાય અને રિમૂવ કરો એટલે અહીંયા પ્લસ ચાર્જ આવે એટલે રેઝો સ્ટેબલ, સ્ટેબિલિટી બાય રેઝોનન્સ. હવે આપણને આપ્યું નથી પણ અત્યારે એક લઈ લઈએ કે ભાઈ અહીંયા આગળ CH2Br આમ હોય સપોઝ આમ, તો અહીંયાથી Br માઇનસ રિલીઝ થાય તો અહીંયા પ્લસ ચાર્જ આવે તો બેન્ઝાઇલ કેટાયન થયો તો એ પણ સ્ટેબિલિટી બાય રેઝોનન્સ હોય. પણ આ બંનેમાં ભલે રેઝોનન્સથી સ્ટેબિલિટી હોય, અહીંયા આગળ હાઇપર કોન્જુગેશન જે છે a 9 alpha hydrogen, it is only for 9 alpha hydrogen, and that's why I told you that it is only for tertiary butyl carbocation. એના માટે જ છે કે આ જે છે એ આવા બંને કરતા કે આની જોડે તમે આમ લઈ લો કે CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 પ્લસ આમ લઈ લો તો આ બંને કાર્બોકેટાયન કરતા આ કાર્બોકેટાયન મોર સ્ટેબલ છે. અને SN1 રિએક્શન છે એ શેનાથી જોવાની છે?
stability of carbocation. So this will give fastest reaction. So this is 1, 2, 3 and 4. So 4 reacts faster or fastest. Then third, કારણ કે ત્યાં રેઝોનન્સ તો છે જ, બાકીનામાં રેઝોનન્સ નથી. આ 2 ડિગ્રી છે અને આ એરાઇલ હેલાઇડ છે, બરાબર? તો 4, 3, 2, 1. So this is the correct order. That means option B is the answer. ક્લિયર છે? શું ચેક કર્યું આપણે? એક તો હાઇડ્રોલિસિસ હતું, H2O સાથેની રિએક્શન હતી, અને તમે અહીંયા ચેક કરો છો તો કે હા તો બધા 3 ડિગ્રી ને એલાઇલ ને એવા કેટાયન બનવાના છે. ધેટ મીન્સ કે SN1 રિએક્શન થવાની છે. તો SN1 માટે કાર્બોકેટાયન ચેક કરવાનું હોય, એટલે કાર્બોકેટાયન ચેક કર્યા તો આ જે છે મોસ્ટ સ્ટેબલ કાર્બોકેટાયન આપે છે, પછી આ અને પછી આ, રાઈટ? આ ઓલમોસ્ટ SN1 ના આપે, બરાબર? જુઓ, the organic chloro compound which shows complete stereochemical inversion during a SN2 reaction. હું આજ ક્વેશ્ચન પૂછું તો SN2 ને કાઢી નાખું. કેમ? તો કે તમારે નક્કી કરવાનું ઇન્વર્ઝન આવી ગયું, ધેટ મીન્સ SN2 રિએક્શન હોય, રાઈટ? એટલે ડ્યુરિંગ SN2 રિએક્શન આપણને તો આપી દીધું છે અહીંયા આગળ. તો કમ્પ્લીટ ઇન્વર્ઝન જે છે ઓર્ગેનિક ક્લોરો કમ્પાઉન્ડ વિચ શોઝ કમ્પ્લીટ સ્ટીરિયોકેમિકલ ઇન્વર્ઝન ડ્યુરિંગ SN2 રિએક્શન. તો SN2 રિએક્શન છે એ CH3 બોન્ડ X છે એમાં ઇઝીલી થાય. તો CH3 બોન્ડ X વાળું જે છે એ ઓપ્શન A છે, પણ એમાં હું તમને બતાવું કે C બોન્ડ H, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ અને Cl આમ છે, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ ને ટ્રિટિયમ આમ છે. પણ ઇન શોર્ટ આ CH3 બોન્ડ X ટાઈપનું કમ્પાઉન્ડ છે, હેલાઇડ, બરાબર? એટલે આ જ SN2 રિએક્શન તો કોણ ફાસ્ટ આપે? SN2 રિએક્શન CH3 બોન્ડ X, પછી 1 ડિગ્રી, પછી 2 ડિગ્રી ને 3 ડિગ્રી ઓલમોસ્ટ ન આપે એમ કહી શકીએ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. R bond Br plus Cl minus DMF, R bond Cl plus Br minus, આમ છે. ડાયમિથાઇલ ફોર્મેમાઇડ છે, બરાબર? DMF. Which one of the following has the highest relative rate? આવો કંઈક ક્વેશ્ચન છે. SN2 સબસ્ટિટ્યુશન રિએક્શન એવું આપણને સ્પષ્ટ કહી દીધું છે. તો જ્યારે ક્લેરિટી છે કે SN2 રિએક્શન છે, DMF આપેલું છે એટલે એ PAS છે, પોલાર એપ્રોટિક સોલ્વેન્ટ છે. તો તમારે ત્યાં શું ચેક કરવાનું છે? સિમ્પલ 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી એન્ડ સ્ટેરિક હિન્ડ્રેન્સ. મીન્સ કે 1 ડિગ્રી કે 2 ડિગ્રી વાળો કોઈ કોમન આવતો હોય તો તમારે એ જોવાનું કે જેની સ્મોલ સાઇઝ હોય એ SN2 ફાસ્ટ રિએક્શન આપે. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ તમે જુઓ તો ઓપ્શન A અને ઓપ્શન D એ એટલા માટે નીકળી જાય કારણ કે એમાં બીટા બ્રાન્ચિંગની અંદર એમાં ગ્રુપ્સ, બલ્કી ગ્રુપ્સ આવેલા છે, એટલે A અને D પોસિબલ નથી, બરાબર? ઓકે, એ પણ 1 ડિગ્રી જ છે જુઓ, પણ ત્યાં સ્ટેરિક હિન્ડ્રેન્સ લાગુ પડશે. અને B અને C ઓપ્શન જુઓ, CH3 CH2Br અને CH3 CH2 CH2Br આમ હોય. તો આ જે છે એની સ્મોલ સાઇઝ છે આની કમ્પેરિઝનમાં, બરાબર? તો I 1 ડિગ્રી છે અને I 1 ડિગ્રી છે. તો જેની સ્મોલ સાઇઝ હોય એ ફાસ્ટ રિએક્શન આપે, બરાબર? હાઈએસ્ટ રિલેટિવ રેટ હોય રિએક્શનનો તો એ કોનો હશે? ઇથાઇલ બ્રોમાઇડનો, કારણ કે બધા 1 ડિગ્રી જ આપ્યા છે. પણ પછી સ્ટેરિક હિન્ડ્રેન્સ જોવાનું, બરાબર? બલ્કી ગ્રુપ કેવાક આવેલા છે એ જોવાનું. ક્લિયર છે? ક્યાં શું ચેક કરવાનું એ હું તમને કહેતો જાઉં છું. તો આ ટાઈપના ક્વેશ્ચનની અંદર આવું આપણે ધ્યાન રાખવાનું છે. ઓકે, CH3 CH2 CH2Br plus NaCN, CH3 CH2 CH2Cn plus NaBr. That means કે Br માઇનસ રિમૂવ થયો, Cn માઇનસ આવ્યો, એટલે કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન થઈ,
બરાબર. ધ રિએક્શન વિલ બી ધ ફાસ્ટર ઇન, તો તમને આપી દીધા ઓપ્શન, એટલે સોલ્વન્ટ કયા છે એ આપ્યા. જો સોલ્વન્ટ રિગાર્ડિંગ ક્વેશ્ચન આવ્યો કે ઇથેનોલ છે, મિથેનોલ છે, વોટર છે ને ડીએમએફ છે. તો આમ તો જુઓ તો એ, બી અને ડી આ ત્રણેય કેવા છે? પોલાર પ્રોટિક સોલ્વેન્ટ છે. ઇથેનોલ, મિથેનોલ, વોટર આ બધા. ડીએમએફ એક જ એવો છે કે પોલાર એ પ્રોટિક સોલ્વેન્ટ છે, નંબર 1. એટલે એક તો એ આન્સર થાય, સી આન્સર થાય. બરાબર. સેકન્ડ થિંગ કે 1 ડિગ્રી હેલોજન છે, 1 ડિગ્રી હેલોજન છે અને એમાં ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન થાય છે, તો કયું હોય? SN2 હોય ને. SN2 માં કયો સોલ્વેન્ટ યુઝફુલ છે? પોલાર એ પ્રોટિક સોલ્વેન્ટ છે એ યુઝફુલ છે. સો સી ઇઝ ધ આન્સર, DMF. ક્લિયર છે? ઓકે, અગેન તમારા માટે જે ક્વેશ્ચન છે, અરેન્જ ધ ફોલોવિંગ: CH3 CH2 CH2 Cl, પછી CH3 CH2 CHCl CH3. એટલે પહેલો જે આપ્યું છે એ 1 ડિગ્રી હેલોજન છે, સેકન્ડ છે એ 2 ડિગ્રી હેલોજન છે, થર્ડ ની અંદર 1 ડિગ્રી હેલોજન છે પણ બીટા બ્રાન્ચિંગ છે. બરાબર. અને ફોર્થમાં પણ એવું જ છે. તો જેટલું બીટા બ્રાન્ચિંગ હશે એટલો રિએક્શન છે એ સ્લોઅર થાય. સો ઇન ઓર્ડર ઓફ ડિક્રીઝિંગ ટેન્ડન્સી ટુવર્ડ્સ SN2 રિએક્શન. તો આઈ થિંક આ આપણે ક્વેશ્ચન ઓલમોસ્ટ કરી ગયા છીએ, એટલે તમે કરી શકશો. બરાબર. બીટા બ્રાન્ચિંગ વાળું મેં જે તમને ફેક્ટર્સ, અફેક્ટિંગ ફેક્ટર્સની અંદર જે બીટા બ્રાન્ચિંગ કરાવેલું એના રિગાર્ડિંગ સીધો ક્વેશ્ચન છે. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી હેલોજન, 1 ડિગ્રી કે 2 ડિગ્રી આવતું હોય તો ત્યાં એમાં બીટા બ્રાન્ચિંગ છે એ જોવાનું છે. બીટા બ્રાન્ચિંગ છે એ મોર ઇઝ ધ બ્રાન્ચિંગ, લેસ ઇઝ ધ રિએક્ટિવિટી ઓફ SN2 રિએક્શન. ક્લિયર? એટલે એ તમારે જાતે કમ્પ્લીટ કરી દેવાનું. હવે ઓકે, હવે એ જ ટાઈપના ક્વેશ્ચન છે, SN2 રિએક્શન છે, ક્વેશ્ચન નંબર 20 છે. કરેક્ટ ઓર્ડર ઓફ રિએક્ટિવિટી ફોર ધ ફોલોવિંગ કમ્પાઉન્ડ્સ. તો અગેઇન 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી હેલોજન અને થોડું બીટા બ્રાન્ચિંગનું ધ્યાન રાખો એટલે તમને આન્સર મળી જશે. બરાબર. Okay, now question is about the increasing order of the reactivity of the following halides for the SN1 reaction. તો SN1 માટે આપણને એનો ઓર્ડર છે એ આમ તો પૂછ્યો છે, સેમ છે. આમ જોવા જઈએ તો કે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટીના પોઈન્ટ ઓફ વ્યૂ જ આપણે એમાં જોવાનું છે. ઓલ્ધો આપણે જોઈ લઈએ શું છે. CH3 CHCl CH2 CH3. તો આ 2 ડિગ્રી હેલોજન થયો. પછી નેક્સ્ટ 1 ડિગ્રી હેલોજન છે, CH3 CH2 CH2Cl. અને નેક્સ્ટ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. હું આ રીતે લખીશ, C6H4 લખેલું છે, બેન્ઝીન રિંગ છે, એની સાથે CH2Cl છે અને અહીંયા OCH3 છે, મિથોક્સી ગ્રુપ છે. બરાબર. શું થાય? તમને SN1 પૂછ્યું છે, તો આ બંનેમાં શું કરો? તો કે અહીંયા 2 ડિગ્રી હેલોજન, આ 1 ડિગ્રી હેલોજન. અને આના માટે શું કરશો? તો કે આનો કાર્બોકેટાઇન ફોર્મ કરી દો, તો Cl માઇનસ ને રિલીઝ કરી દો એટલે અહીંયા પ્લસ ચાર્જ આવે. આ કયું ગ્રુપ છે? પ્લસ M. તો પ્લસ M ગ્રુપ શું કરશે? સ્ટેબિલિટી કાર્બોકેટાઇનની ઇન્ક્રીઝ કરે. હવે આ બધી મેટર છે એ તમને ખબર પડવી જોઈએ કે આ પ્લસ M હોય તો ઇલેક્ટ્રોન ડોનેટ કરશે એટલે આ અહીંયા જશે ને આમાંથી અહીંયા આવશે એટલે આની સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થશે. બરાબર. તો આ ફાસ્ટ રિએક્શન આપશે, ફાસ્ટેસ્ટ રિએક્શન આ આપશે. પછી કયો આવશે? 2 ડિગ્રી આવશે અને પછી 1 ડિગ્રી આવશે. ફિનિશ. ક્લિયર? ઓકે. તો આના રિગાર્ડિંગ કેટલાક બીજા એક્ઝામ્પલ હું તમને આપતો જાઉં જેથી તમને SN1 જે છે એ ઇઝીલી ખ્યાલ આવી જાય. પછી જે ક્વેશ્ચન આપેલો છે એ આઈ થિંક એમાં મેજર પ્રોડક્ટ જે છે એ આપણને પૂછેલી છે. CH3
CH3 બોન્ડ CH2Br આમ છે અને શું આપ્યું છે CH3O માઇનસ આમ આપેલું છે. That means strong base is present. In the presence of alcohol CH3OH. And more important thing is delta. That means you are giving some temperature also. તો સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં અને તમે હીટિંગ આપો છો ત્યારે ધ્યાન રાખો કે અહીંયા આગળ ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન નથી થતી, સોરી ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન નથી થતી, પણ અહીંયા આગળ એલિમિનેશન રિએક્શન થાય છે. ક્યારે? સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સ છે અને સાથે સાથે શું આપેલું છે? ડેલ્ટા આપેલું છે. ક્લિયર છે? તો સ્ટ્રોંગ બેઝ છે એ શું કરશે? તો કે એ સ્ટ્રોંગ બેઝ જે છે એ H+ ને એટ્રેક્ટ કરતો હોય, એસિડ બેઝ રિએક્શન થાય. તો અહીંયા આગળ આ જે છે એ હેલોજન જે કાર્બન સાથે બોન્ડિંગમાં છે એ આલ્ફા કાર્બન છે અને આ બીટા કાર્બન છે. એટલે CH3O માઇનસ જે છે એ આ CH3O માઇનસ તો શું કરશે? આ H+ ને એબ્સોર્બ કરી લેશે. આ H+ ને એબ્સોર્બ કરે એટલે અહીંયા આગળ CH3 બોન્ડ C CH3 પોઝિટિવ ચાર્જ બોન્ડ CH2 બોન્ડ Br. જેવો અહીંયા H+ એબ્સોર્બ થશે એટલે સાયમલ્ટેનિયસલી Br- પણ રિલીઝ થશે. એટલે અહીંથી Br- છે એ રિલીઝ થાય. એટલે આ Br- છે એ રિલીઝ થાય એટલે અહીંયા કયો ચાર્જ આવે? પ્લસ ચાર્જ આવે. સોરી, અહીંયા H+ રિલીઝ થયો છે એટલે અહીંયા આગળ કયો ચાર્જ આવશે? નેગેટિવ ચાર્જ આવશે. એટલે આ નેગેટિવ ચાર્જ ને આની પાસે એમ્પ્ટી ઓર્બિટલ છે, ઇલેક્ટ્રોન પેર આપે એટલે CH3 બોન્ડ C CH3 ડબલ બોન્ડ CH2. ધીસ ઇઝ ધ મેજર પ્રોડક્ટ. ક્લિયર છે? હીટિંગ એ એલિમિનેશન રિએક્શન માટે ઇમ્પોર્ટન્ટ રહેશે આ ટાઈપની. આમાં આમ જોવા જઈએ તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન પણ થાય, બરાબર, પણ જ્યારે હીટિંગ આપેલું હોય તો એલિમિનેશન રિએક્શન પ્રમાણે આમાં બંને રિએક્શન પોસિબલ છે, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન અને એલિમિનેશન. પણ જ્યારે હીટિંગ સાયમલ્ટેનિયસલી આપેલું હોય, બરાબર, તો અહીંયા જે અને સ્ટ્રોંગ બેઝ છે તો એલિમિનેશન રિએક્શન થશે. ક્લિયર છે? એટલે ઓપ્શન સી ઇઝ ધ આન્સર. પછીની રિએક્શન છે એ જુઓ તો ક્વેશ્ચન નંબર 51, ઇન વિચ કેસ રેસિમાઇઝેશન ટેક્સ પ્લેસ. તો રેસિમાઇઝેશન શેમાં થશે? તો રેસિમાઇઝેશન જે છે એના માટે તો જ્યાં જ્યાં SN1 આપેલું છે તો SN1 રિએક્શન થતી હોય અને જો જે કાર્બન ઉપર OH આવશે એ કાયરલ કાર્બન બનતો હોય તો રેસિમિક મિક્સચર છે એ પ્રોડક્ટ તરીકે મળે. આ ક્લિયર થાય છે મેટર? બરાબર. જો આ ક્વેશ્ચન છે એ આપણે જોઈએ. CH3 CH C2H5 આપણે આમ કરી દઈએ. બોન્ડ CH2Br. શું કહે છે? OH માઇનસ છે, SN1 છે એ ક્લેરિફાઈ કરેલું છે. તો SN1 મુજબ શું થાય? તો કે અહીંયા આગળથી પહેલા Br- રિલીઝ થઈ જાય અને આમાંથી કાર્બોકેટાયન બને એટલે કે CH3 C C2H5 બોન્ડ H બોન્ડ CH2+ આમ બને. હવે આ જે કાર્બોકેટાયન ફોર્મ થાય છે તો 1 ડિગ્રી છે, પણ જો આ H- અહીંયા શિફ્ટ થઈ જાય તો 3 ડિગ્રી કાર્બોકેટાયન ડાયરેક્ટ થાય. એટલે કે અહીંયા આગળ રીઅરેન્જમેન્ટ થશે. CH3C C2H5 બોન્ડ CH3 બોન્ડ શું આવશે? અહીંયા પોઝિટિવ ચાર્જ આમ થાય. ક્લિયર? તો અહીંયા આગળ બે પોસિબિલિટી રહે OH- ની. એક OH- જે છે એ આ કાર્બન ઉપર બોન્ડિંગમાં આવે, બરાબર, અને
સેકન્ડ જે છે એ ક્યાં આવે? OH માઇનસ જે છે એ આ કાર્બન ઉપર આવે. હવે આ કાર્બન ઉપર OH માઇનસ છે એ બોન્ડિંગમાં આવતો હોય તો એ બંને સાઈડથી એટેક કરી શકે, એવું થાય ને. અહીંયા આગળ તમે આમ હવે અત્યારે આમ શો કરી દઉં તો આ એમ્પ્ટી ઓર્બિટલ છે તો OH જે છે એ OH આ સાઈડથી એ બોન્ડ ફોર્મ કરી શકે અને આ સાઈડથી OH બોન્ડ ફોર્મ કરી શકે. બંને સાઈડથી OH છે એ બોન્ડ ફોર્મ કરી શકતો હોય તો એ કાયરલ કાર્બન હશે તો એ રેસિમિક મિક્સચર આપશે પ્રોડક્ટ તરીકે, બરાબર. એટલે એ રીતે અહીંયા રેસિમિક મિક્સચર છે એ પોસિબલ છે, પણ ક્યારે? કાયરલ કાર્બન હોય તો. ઓકે, અધરવાઇઝ અહીંયા પછી તો રેસિમિકનો કોઈ સ્પેશિયલ અરેન્જમેન્ટનો કોઈ મિનિંગ નથી, કારણ કે બંને મિથાઇલ છે તો એ ઓપ્ટિકલી એક્ટિવ નથી થવાનો, કાયરલ કાર્બન નથી તો. ઓકે, અહીંયા CD3 બોન્ડ C2H5 બોન્ડ H બોન્ડ CH2Br અને આની અંદર સેમ વે. તો જુઓ તો આમાં સેમ વે શું થશે? રીઅરેન્જમેન્ટ પણ થશે. અહીંથી Br માઇનસ જાય, કાર્બોકેટાઇન અહીંયા બને. આ H માઇનસ છે એ બાજુમાં શિફ્ટ થાય. શું કામ? મોર સ્ટેબલ કાર્બોકેટાઇન આપે. એટલે કે CD3 બોન્ડ C2H5 બોન્ડ CH3 ને અહીંયા પોઝિટિવ ચાર્જ. હા, હવે તમે જુઓ તો અહીંયા આગળ ઓલ ધી ગ્રુપ્સ આર ડિફરન્ટ અને OH આવે. હવે તો અહીંયા OH આવે તો બે પોસિબિલિટી હોય આમાં. આમ થયું તો હવે OH માઇનસ આ સાઈડથી પણ એટેક કરીને બોન્ડ ફોર્મ કરી શકે, આ સાઈડથી પણ બોન્ડ ફોર્મ કરી શકે. ધેટ મીન્સ કે આ જે કમ્પાઉન્ડ છે, આ જે પ્રોડક્ટ આપશે એ કેવી આપશે? હા, આ રેસિમિક મિક્સચર આપશે. ક્લિયર છે? આ શું આપશે? રેસિમિક મિક્સચર. ક્લિયર? બાકીના જે છે એમાં સી ઓપ્શન લઈ લો તો સી ઓપ્શનમાં પણ રેસિમિક મિક્સચર ના બને. ખ્યાલ આવે છે? ત્યાં પણ રેસિમિક મિક્સચર પોસિબલ નથી, બરાબર. તો ઓપ્શન બી એક એવો છે કે જે આપણને રેસિમાઇઝેશન છે એ એમાં થઈ શકે, એટલે કે પ્રોડક્ટ જે છે એ રેસિમિક મિક્સચર મળે. ઓકે, તો અહીંયા આગળ આપણે લેક્ચર જે છે એ કમ્પ્લીટ કરીએ. ઓલમોસ્ટ આજે આપણે એ જોયું કે કઈ ટાઈપના ક્વેશ્ચન SN1 SN2 ના રિગાર્ડિંગ આવી શકે, તો એની આપણે ડિસ્કશન છે એ આજે કરી. બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે અહીંથી આગળ વધશું, પણ આઈ હોપ કે હવે SN1 SN2 ના રિગાર્ડિંગ તમારા માઇન્ડમાં કોઈ ક્વેશ્ચન ના હોય. ઓકે, થેન્ક યુ. પ્રેક્ટિસ કરતા રહેજો, બરાબર. આજે જે કરાવ્યું છે એના રિગાર્ડિંગ તમે ક્વેશ્ચન્સ છે એને સોલ્વ કરવાની ટ્રાય કરજો. ઓકે, થેન્ક યુ.